कबीरा तो करेगा कब। મિત્રો જે કામ કાલે કરવાનું છે એ આજે કરો અને આજે કરવાનું છે એ અત્યારે જ કરો। એટલે કે કોઈ પણ વસ્તુ શીખવા માટે ક્યારેય સમયની રાહ નહીં જોવાની અને મુહૂર્ત ક્યારેય નથી નીકાળવાનું। હવે આજ એક કબીરના પંક્તિ સાથે આપણે આજે ઇંગ્લિશમાં એક નવા મુદ્દાની ચર્ચા કરીશું મિત્રો, અને એ છે એક્ટિવ પેસિવ। મિત્રો એક્ટિવ અને પેસિવ એટલે શું? એક્ટિવ એટલે ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ કર્તરી। જ્યારે કોઈ પણ વાક્યમાં કર્તાને મહત્વ આપવામાં આવે ત્યારે એને આપણે કર્તરી વાક્ય કહીએ છીએ, અને કોઈ પણ વાક્યમાં કર્મને મહત્વ આપવામાં આવે ત્યારે એને આપણે કર્મણી વાક્ય કહીએ છીએ। મિત્રો એક નાનકડું વાક્ય લઈએ છીએ આપણે। 3 વાક્યો તમારી સામે અહીંયા પડ્યા છે, એમાં એક વાક્ય છે હા મિત્રો 3 વાક્યોમાંથી પહેલું વાક્ય છે અકર્મક વાક્ય। અકર્મક વાક્ય કે જેમાં કર્મ નથી। તો કર્મ નથી એવું એક વાક્ય લઈએ છીએ આપણે। રમેશ will eat। ગુજરાતી કરીશું રમેશ ખાશે। અહીંયા મિત્રો જુઓ, રમેશ એક કર્તા છે, will એ ભવિષ્ય સૂચક શબ્દ છે, અને eat એક ક્રિયાપદ છે। અહીંયા કર્મ નથી। કર્મ નથી તો આવા વાક્યને આપણે શું કહીએ છીએ? અકર્મક વાક્ય તરીકે ઓળખીએ છીએ। અકર્મક વાક્ય કે જેમાં કર્મનો અભાવ છે। બીજું વાક્ય છે सकर्मक वाक्य, ગુજરાતીમાં કહીએ છીએ આપણે सकर्मक वाक्य, જેમાં માત્ર એક જ કર્મ હોય। सकर्मक वाक्य કે જેમાં માત્ર એક જ કર્મ હોય અને सकर्मक वाक्य કહીએ। ઉપરના જ વાક્યમાં આપણે લઈએ કે રમેશ will eat an apple। રમેશ will eat an apple। રમેશ એક સફરજન ખાશે। તો અહીંયા આપણે જોઈએ કે રમેશ એક કર્તા છે, will એક કાળસૂચક શબ્દ છે, eat એક ક્રિયાપદ છે, અને an apple એને આપણે કર્મ તરીકે ઓળખીશું। તો an apple એક કર્મ છે મિત્રો। હવે ત્રીજા નંબરનું વાક્ય છે દ્વિકર્મી વાક્ય। દ્વિકર્મી વાક્ય એટલે શું? આપણે જોયું અહીંયા કે આમાં એક જ કર્મ છે એટલે એને આપણે सकर्मक વાક્ય કહીએ છીએ। જેમાં કર્મ નથી એ અકર્મક વાક્ય છે। પણ જેમાં બે કર્મો આપેલા હોય અને બે કર્મો આપેલા હોય એને આપણે દ્વિકર્મી વાક્ય કહીએ છીએ। દાખલા તરીકે my teacher teaches me English। my teacher teaches me English। મારા શિક્ષક મને અંગ્રેજી શીખવે છે। તો અહીંયા આપણે my teacher જે છે એને કર્તા કહીશું, teaches જે છે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ છે, અહીંયા me આપણને આપેલું છે એને આપણે કહીશું કર્મ નંબર 1 જે I નું કર્મણી રૂપ છે। I ના કર્મણી રૂપને આપણે me તરીકે ઓળખીએ છીએ, અને ઇંગ્લિશ એક કર્મ નંબર 2 છે। તો મિત્રો આ પ્રકારે કર્મ જે છે એકકર્મી વાક્ય, અકર્મક વાક્ય, सकर्मक वाक्य અને દ્વિકર્મી વાક્ય। તો વાક્યના આ રીતે આપણે 3 પ્રકારો લઈએ છીએ। એમાં મિત્રો सकर्मक वाक्य જે છે એનું પેસિવમાં રૂપાંતર થઈ શકે। પેસિવ એટલે કર્મણી વિભક્તિમાં ગુજરાતીમાં કહીએ ત્યારે કે પેસિવ એટલે કર્મણી વિભક્તિમાં રૂપાંતર થઈ શકે। દ્વિકર્મી વાક્ય છે તો કર્મ એકને ચાલુ કરીને અથવા કર્મ બેને સાથે લઈને એનું પણ આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકીશું। અકર્મક વાક્યનું આપણે રૂપાંતર ના કરી શકીએ। મિત્રો ગુજરાતીમાં એક વાક્ય બોલીએ કે મેં સફરજન ખાધું, તો એ કર્તરી છે, કર્તાને મહત્વ આપ્યું છે, અને મારા દ્વારા સફરજન ખવાયું તો એ કર્મને મહત્વ અપાયું છે। કર્મ ઉપર આપણે ભાર મૂક્યો છે, માટે આપણે એને કર્મણી પ્રયોગ કહીએ। કર્મણી પ્રયોગ એટલે એક્ટિવ વોઇસ, કર્તરી પ્રયોગ એટલે એક્ટિવ વોઇસ, અને કર્મણી પ્રયોગ એટલે પેસિવ વોઇસ। હવે મિત્રો અહીંયા
કોઈ પણ વ્યાકરણનો મુદ્દો લઈએ છીએ ત્યારે આપણે એને મુદ્દાઓમાં વિભાજન કરીએ છીએ મિત્રો. તો અહીંયા માત્ર અને માત્ર 5 મુદ્દાઓનું તમારે જ્ઞાન મેળવવાનું છે. આ 5 મુદ્દાઓ કયા કયા છે? તો પહેલા નંબરનો મુદ્દો છે કર્તાને સ્થાને કર્મને લો. પહેલા નંબરનો મુદ્દો અહીંયા પહેલા નંબરનો મુદ્દો છે કર્તાને સ્થાને કર્મ અને કર્મને સ્થાને કર્તા, એટલે કે કર્તા અને કર્મના સ્થાનમાં ફેરફાર કરવો. પહેલા નંબરનું છે મિત્રો. બીજા નંબરના મુદ્દામાં આપણે લઈશું કે આ જે છે એના આધારે તમારે કાળ ઓળખવાનો છે. કાળ અને કર્મને આધારે ધ્યાન રાખો. કાળ અહીંયા ભવિષ્યકાળ છે, અહીંયા વર્તમાન કાળ છે, એવી રીતે ભૂતકાળ પણ હોઈ શકે. ભૂતકાળમાં ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ભવિષ્યકાળમાં પણ ચાલુ ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ વગેરે વગેરે હોઈ શકે. તો એ કાળ પ્રમાણે તમારે ટુ બી નું યોગ્ય રૂપ વાપરવાનું છે. મુદ્દામાં આપણને આપેલું છે એ મુદ્દા પ્રમાણે આપણે ટુ બી નું રૂપ વાપરવું. કાળ અને કર્મને આધારે ટુ બી નું રૂપ વાપરવું. હવે મિત્રો ત્રીજા નંબરે આપણે લેવાનું છે કે ક્રિયાપદનું ભૂત કૃદંત વાપરો. ક્રિયાપદ તમને જે આપ્યું છે, અહીંયા ઈટ આપ્યું છે, અહીંયા ઈટ આપ્યું છે, અહીંયા ટીચી આપ્યું છે, તો આ ક્રિયાપદો છે. ખાવું, પીવું, બેસવું, ઉઠવું વગેરે વગેરે ક્રિયાપદો છે. તો ક્રિયાપદનું ભૂત કૃદંત ગો આપ્યું હોય તો ગોનું ભૂતકાળ એ વેન્ટ થાય છે, પણ એનું ભૂતકૃદંત લઈએ ત્યારે ગોન થાય. રાઈટનું ભૂતકાળ રોટ થાય છે, પણ એનું ભૂતકૃદંત લઈએ, પાસ્ટ પાર્ટિસિપેટ લઈએ તો એ રિટર્ન થાય છે. ડુનું ભૂતકાળ ડીડ થાય છે, પણ એનું ભૂતકૃદંત ડન થાય છે. ડુ, ડીડ, ડન. તો આ રીતે આપણે 3 ભૂતકાળ ભૂતકૃદંત યાદ રાખીશું મિત્રો. હવે એ કાળ પ્રમાણે ટુ બી ના રૂપો વાપરવાના છે. તો કાળ પ્રમાણે ટુ બી ના રૂપો આપણને આપેલા હશે. ફટાફટ એમાં આપણે ટાઈમ નથી બગાડવાના. ફક્ત મુદ્દાની નીચે આપેલા છે, એ મુદ્દાની નીચે આપેલા ટુ બી ના રૂપો તમારે મિત્રો નોંધી લેવાના છે. તો ફટાફટ બોલી જઈશું કે સાદા વર્તમાન કાળમાં ઇઝ, એમ અને આર વપરાય છે. સાદા ભૂતકાળમાં વોઝ અને વેર વપરાય છે. સાદા ભવિષ્યકાળમાં વિલ બી અને શેલ બી વપરાય છે. ચાલુ વર્તમાન કાળમાં તો ચાલુ વર્તમાન કાળમાં ઇઝ, એમ, આર પ્લસ બીઇંગ વપરાય છે. ચાલુ ભૂતકાળમાં વોઝ અને વેર પ્લસ બીઇંગ વપરાય છે. ચાલુ ભવિષ્યકાળમાં વિલ અને શેલ પ્લસ બીઇંગ વપરાય છે. હવે પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ વત્તા બીન અથવા હેવ વત્તા બીન વપરાય છે. ભૂતકાળમાં હેડ વત્તા બીન વપરાય છે અને ભવિષ્યકાળમાં વિલ અથવા શેલ એની સાથે હેવ અને બીન વપરાય છે. તો આ રીતે આપણે ક્રિયાપદના રૂપો લેવાના છે. હવે અહીંયા આપણે લઈએ છીએ કે સહાયકારક ક્રિયાપદો આપ્યા હોય, એટલે કે અહીંયા એક આપણને વિલ સહાયકારક ક્રિયાપદ આપ્યું છે. એવી જ રીતે કેન આપ્યું હોય શક્યતા દર્શાવતું, વુડ આપ્યું હોય, શુડ આપ્યું હોય, તો એની સાથે સહાયક વત્તા બી વાપરવું. સહાયક વત્તા બી. કેન હોય તો કેન બી, શુડ હોય તો શુડ બી, વુડ હોય તો વુડ બી વગેરે વગેરે. તો ત્રીજા નંબરનો પોઈન્ટ છે આપણો કે ક્રિયાપદનું યોગ્ય રૂપ વાપરવું. નંબર 4, મુદ્દા નંબર 4 આપણે જોઈએ છે તો એમાં માત્ર એક વધારાનો શબ્દ બાય ઉમેરવાનો છે કે જેનું ગુજરાતી આપણે કરીએ છીએ દ્વારા અથવા વડે. મારા દ્વારા અથવા મારા વડે, મારાથી. તો એવા શબ્દ માટે આપણે બાય શબ્દ વાપરીશું. તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી છેલ્લા નંબરે કર્તરી જે સ્વરૂપ છે એ કર્તરી સર્વનામને તમારે કર્મણી સર્વનામમાં ફેરવવાનું છે. એ પણ ફટાફટ બોલી જઈશું કારણ કે એમાં પણ ટાઈમ નહીં બગાડીએ. તો આઈ ની સાથે મી વપરાય, વી ની સાથે અસ વપરાય, યુ ની સાથે માત્ર યુ જ આવે છે, સી ની સાથે હર આવે છે, હી ની સાથે હિમ આવે છે, ઈટ ની સાથે ઈટ્સ આવે છે અને ધેની સાથે તેમ વપરાય. તો આ રીતે આપણે કર્મણી રૂપોને ધ્યાનમાં લેવાના છે મિત્રો. તો આ પ્રકારે આપણે 5 મુદ્દાનો કાર્યક્રમ યાદ રાખીશું તો એક્ટિવ અને પેસિવ આપણે સરળતાથી તૈયાર કરી શકીશું મિત્રો. હવે આપણે ફરીથી એક વખત પુનરાવર્તન કરીએ તો પહેલા નંબરનો મુદ્દો છે કર્તા અને કર્મના સ્થાનમાં ફેરફાર કરવો. બીજા નંબરે છે કાળ અને કર્મને ધ્યાનમાં લઈને. કાળને પણ ધ્યાનમાં લેવાનો છે અને કર્મને પણ ધ્યાનમાં લેવાનો છો. એના આધારે ટુ બી વાપરો.
ત્રીજા નંબરે ક્રિયાપદનું ભૂત કૃદંત મૂકવાનું છે તમારે. ત્રીજા નંબરના મુદ્દામાં લખીશું ક્રિયાપદનું ભૂત કૃદંત વાપરો. ચોથા નંબરે બાય ઉમેરો અને પાંચમા નંબરે મિત્રો તમારે લેવાનું છે કે સર્વનામ જે આપેલા છે એનું કર્મણી રૂપ ધ્યાનમાં લો. હવે અહીંયા મિત્રો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ છે. ઉદાહરણ નંબર 1 ધારા પ્રિપાર્સ ઇંગ્લિશ ગ્રામર. ધારા અંગ્રેજીના ગ્રામરની તૈયારી કરે છે. મિત્રો આ એક્ટિવ વોઇસમાં છે. અહીંયા આપણે જોઈએ છે કે ધારા જે છે એ કર્તા છે. પ્રિપાર્સ એ વર્તમાન કાળ પ્રમાણે એક ક્રિયાપદનું રૂપ છે અને ઇંગ્લિશ ગ્રામર શબ્દ જે તમને આપેલો છે એને આપણે શું કહીશું? કર્મ કહીશું. તો આ પ્રકારે ધારા પ્રિપાર્સ ઇંગ્લિશ ગ્રામર. હવે અહીંયા ધારાની જગ્યાએ આપણે શું વાપરીશું? ઇંગ્લિશ ગ્રામર વાપરીશું. તો ઇંગ્લિશ ગ્રામર, હવે ઇંગ્લિશ ગ્રામર એકવચનમાં છે એટલે એની સાથે ઇઝ વાપરો. તો ઇંગ્લિશ ગ્રામર ટુ બી ના રૂપ તરીકે આપણે લઈએ છીએ ઇઝ. ઇંગ્લિશ ગ્રામર ઇઝ. હવે ક્રિયાપદનું ભૂતકૃદંત પ્રિપાર્સ આપેલું છે પણ એનું ભૂતકાળ અને ભૂતકૃદંત બંને સરખા થાય છે એટલે પ્રિપાર્ડ. બાય શબ્દ ઉમેરવાનો છે તો બાય ધારા. ઇંગ્લિશ ગ્રામર ઇઝ પ્રિપેર્ડ બાય ધારા. તો આ પ્રકારે પીવી માં રૂપાંતર થયું. બીજા નંબર સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ધે વિલ પ્લે ક્રિકેટ. તેઓ રમત રમશે. ભવિષ્યકાળ છે. આપણે વિલ પ્લે આપ્યું છે એટલે કાળ પ્રમાણે ભવિષ્યકાળ છે અને ક્રિકેટ આપણું કર્મ છે. તો અહીંયા આપણે લઈશું એના પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે કૌંસમાં મેં પીવી લખ્યો છે મિત્રો. એવી એટલે એક્ટિવ વોઇસ અને પીવી એટલે પેસિવ વોઇસ. તો એમાં સર્વપ્રથમ આપણે કર્તા અને કર્મના સ્થાન બદલવાના છે. તો ક્રિકેટને આપણે આગળ લઈશું. તો ક્રિકેટ કર્મને મૂક્યું પહેલા, ત્યારબાદ કાળ અને કર્મને આધારે, કાળ ભવિષ્યકાળ છે અને કર્મ ક્રિકેટ એક વચન છે, તો એના આધારે ટુ બી નું રૂપ આપણે લઈશું વિલ, એની સાથે બી, વિલ બી. ક્રિકેટ વિલ બી. પ્લે નું ભૂતકૃદંત પ્લેડ વાપરવાનું છે. તો ક્રિકેટ વિલ બી પ્લેડ બાય ધેનું કર્મણી રૂપ, અને ધેનું કર્મણી રૂપ આપણે મુદ્દામાં જોયું છે તો એ છે ધેમ. ક્રિકેટ વિલ બી પ્લેડ બાય ધેમ. તો આ પ્રકારે આપણે કર્તરીનું કર્મણીમાં રૂપાંતર કરવાનું છે. વાક્ય નંબર 3 I can speak English. I can speak English. તમે જ્યારે આવું અંગ્રેજીમાં બોલો છો ત્યારે I can speak English વાક્ય આપણને આપેલું છે. હવે I કરતા છે એટલે કે હું કરતા છું. can શબ્દ શક્યતા દર્શાવવા માટેનો સહાયકારક ક્રિયાપદ છે. speak ક્રિયાપદ છે અને ઇંગ્લિશ જે છે એ કર્મ. તો અહીંયા I ની જગ્યાએ મારે ઇંગ્લિશ વાપરવાનું છે તો ઇંગ્લિશ પહેલા મૂકીશું. ઇંગ્લિશ. હવે ઇંગ્લિશ ની સાથે can શબ્દ લખવાનો છે કારણ કે સહાયકારક ક્રિયાપદ છે માટે ટુ બી ના રૂપ તરીકે can be. ઇંગ્લિશ can be spoken. સ્પીક નું ભૂતકૃદંત સ્પોકન. ઇંગ્લિશ can be spoken by I ની જગ્યાએ તેનું કર્મણી રૂપ me વાપરીશું. તો by ની જગ્યાએ me. તો આ પ્રકારે આપણે એક્ટિવ અને પેસિવ ના મુદ્દાઓ લઈશું. હવે નેક્સ્ટ ટાઈમ તમને આના એક્ઝામ્પલ અને એ જે કેવી રીતે ફેરવાય છે તો મિત્રો નોટ્સ લઈને કમ્પ્લીટ એના મુદ્દા લખી લેજો. બે પેટા મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરવાની છે. પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યની ચર્ચા કરવાની છે. એ નેક્સ્ટ જ્યારે બીજા નંબરનો એક્ટિવ પેસિવનો વિડિયો આવે ત્યારે તમે એને ધ્યાનપૂર્વક જોજો અને એની અંદર આપણે નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, WH ના પ્રશ્નાર્થ વાક્ય વગેરેની આપણે ચર્ચા કરીએ છીએ. અત્યારે હાલ પૂરતું સાદા વાક્યો આપણે લીધા છે, ફક્ત હકાર વાક્યો લીધા છે. બીજા વાક્યો, કેટલાક વાક્યોમાં બે કર્મ આપેલા હોય છે એવા પણ વાક્યો આપણે જોવાના છે. ત્યાર પછી એમાં
જ્યારે કર્તા તરીકે કોઈ એક આખો જૂથ કે સમૂહ હોય એ પણ એક મુદ્દો આપણે ચર્ચા કરવાની છે. અને એક મુદ્દામાં ચર્ચા કરવાની છે મિત્રો કે જ્યારે અનિશ્ચિત સર્વનામનો ઉપયોગ થયો હોય, ઓલ છે, એવરી છે, નો વન છે, એનીવન છે, એવરીવન છે, તો આવા શબ્દોને અનિશ્ચિત સર્વનામો કહીએ. એનો મુદ્દો પણ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. અત્યારે હાલ પૂરતું આટલેથી આપણે પૂર્ણ વિરામ મૂકીશું. જય હિન્દ. જો વિડીયો સારો લાગે તો તમારે લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને સબસ્ક્રાઇબ કરવાનું છે. મિત્રો હવે પછીના વિડીયો માટે રાહ જોજો. એના પછીનો વિડીયો એક્ટિવ પેસિવ ઉપર જ બનશે, તો એ તમે તૈયાર કરશો.